ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત ઝોનનો પ્રથમ સીડ મેળો ઘોગંબાના વન કવચ ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 4 હેક્ટરમાં 150 પ્રજાતિના 40,000 કરતાં વધુ રોપાઓ સાથે તૈયાર કરાયેલા વન કવચનું પણ લોકાર્પણ કરાયું હતું. સાથે જ તેનું નામકરણ પણ કરાયું હતું. ડોક્ટર A.P. સિંઘ દ્વારા વન કવચને બાયોડાયવર્સિટી પાર્ક નામ આપતા આગામી 1 વર્ષમાં આ વન કવચ મુલાકાતીઓ માટેનું એક સ્થાન બની રહેશે. રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર A.P. સિંઘ દ્વારા વન વિભાગના અધિકારી કર્મચારીઓને સ્થાનિક પ્રજાતિના બીજ એકત્રિત કરી વાવેતર કરવા જણાવતા વધુમાં તેઓએ વિદેશી પ્રજાતિઓને દૂર કરવા બાબત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેઓએ પંચમહાલ સામાજિક વનીકરણના DFO ડોક્ટર મિનલ જાની અને રાજગઢ રેન્જ RFO જયેશ ડુમાદિયાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ એવા RFO છે જેઓને વન કવચમાં વાવેતર કરાયેલી તમામ પ્રજાતિ અંગે સંપૂર્ણ જાણકારી છે. આ પ્રસંગે રાજ્યના તત્કાલીન મુખ્ય વન સંરક્ષક SM ત્યાગી, વડોદરા વન વર્તુળના વન સંરક્ષક અંશુમાન શર્મા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વૈજનાથ મંદિરના ટ્રસ્ટી, ઘોગંબા સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા. દિવસ બહુ અગત્યનો દિવસ છે. 22 મઈ એટલે કે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે, વિશ્વ જૈવિક વિવિધતા દિવસ છે. અને અહીંયા આ ઘોગંબા રાજગઢ ખાતે 4 હેક્ટર વિસ્તારમાં જે વન કવચ ઊભો કરવામાં આવ્યા છે એ પણ એક બાયોડાયવર્સિટી જૈવિક વિવિધતાનો એક નમૂનો છે. આજે અહીંયા આ વન જોતા તમે ખ્યાલ પડ્યા છે કે 150 કરતાં લોકલ ઇન્ડિજિનસ સ્પીસીઝનું અહીંયા વાવેતર કરવામાં આવ્યા છે અને એનું કેટલું સરસ મજાની 9 મહિનામાં કેટલી સારી ગ્રોથ મળી છે. તો આજના દિવસે જે અગત્યતા છે એ ધ્યાને લઈને વન કવચનું ઉદ્ઘાટન બહુ યોગ્ય દિવસે થયું છે. પણ સાથે સાથે અમારા DFO, RFO અને તમામ સ્ટાફ દ્વારા સીડ કલેક્શનનું જે કામ કર્યું છે અને સીડ મેળા ઓર્ગેનાઇઝ કર્યું છે એ પણ બાયોડાયવર્સિટીના એક દાખલા રૂપ છે. જૈવિક વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટે બીજ બહુ ઉપયોગી છે. બીજમાંથી ઝાડ બને અને જનરેશન ટુ જનરેશન એનું સંવર્ધન થાય છે. જેથી આજના દિવસે આ જે ટ્રસ્ટ છે, ટ્રસ્ટ દ્વારા જમીન આપવામાં આવી છે, સરપંચશ્રી છે, ગામ લોકોનું સહયોગ છે અને અમારા તમામ વન વિભાગના તમામ અધિકારી કર્મચારી દ્વારા જે મહેનત કરીને આજે વન ઊભા કર્યા છે તે બદલ હું તમામને અભિનંદન પાઠવું છું અને ગામ લોકો એમાં સહકાર પ્રદાન કરે અને ભવિષ્યમાં એક મોટું જંગલ ઊભું થાય એવી અભ્યર્થના વ્યક્ત કરું છું.